જીગર ઓ જીગુ તમાર જીગુ માં જી કાઢી નાખી તો હું વધે કેવો જમાનો આયો છે ઘરવાળો કામ કરે ને ઘરવાળી આટા મારે તન શરમ નહીં આવતી આટા મારતા રહી ફરે સઈ હું કિચન માં ઊભો હા વળી તમારું હારું લ્યો હું કિચન માં એકલી કામ કરતી હતી એ તમને શરમ નથી આવતી ને તમે કરો તો હું શરમા હું સાઈ લેવા શરમા હું કહું બહુ કાઈ ને શરમા હું અને હું શું કહું માં જેડલ આવે છે ચાય બનાવી દેશો ચાય મને ન આવડે ઓ મેગી તો આવડે છે ને મેગી બનાવી દેજો મેગી એ નત ખાવી રેવા દેન મોય હું શું કહું જીગર તમને ખબર છે આજ છે ને માર ભાઈ આવે છે રહ્યો હે તાર ભાઈ આવે છે આજે મારે ચક હંતાઈ જવું પડશે ને કાવરી માર ભાઈએ તમારે શું બગાડ્યું તમારે વળી હંતાઈ જવું છે તારો ભાઈ અહીંયા આવે શું કરવા છે મને લૂંટવા જ આવે પછી મારે હંતાવું જ પડે ને અરે આ આવે કરોડોની બેન આપી છે ને તમે જેટલું ખવરાવો ને એના 2 ગણું માર ભાઈ તમને ખવરાવે છે તારો ભાઈ શું ખવરાવે લુખેસમાં લુખેસ હોય ને આ દુનિયામાં તો ઈ તારો ભાઈ છે મૂંગા બેઠા રહ્યો સાના મુના બચારીને હાચો કહી એટલે વહમું લાગે અને તમે ભૂલી ગયા લાગો હો કરોડોની બેન આપી છે યાદ છે ને આ ઈ તો તાર ઘરવાળા હાટુ હઈસ કરોડોની બાકી અત્યારે હું તને ભંગારના ભાવમાં દેવા જાઉં ને તે ઈ ના આવે આઠાનો ન દે કોઈ ખબર છે ભંગારના ભાવમાં કોઈ નથી લેતું કોઈ આઠાનો નથી આપતા તો હાચવીને શું કરવા બેઠા છો મૂકી દ્યો ને તમાર શું ગરજ છે મારી એમ તો મૂકી ન દેવાય ને ના રે ના મૂકી દ્યો ને તમને કઈ ભંગાનો ભાવે નથી આવતો શું કરશો રાખીને હું તને શું કહું ખબર છે ભૂતળી આ 2-3 દી પછી છે ને અમાર ભાઈબંધને ઘરે અમાર બધાય છોકરાઓને ખાવાનું છે અને એને ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે તો આપણે ઘર દાબેલીનો પ્રોગ્રામ રાખું તો બનાવી દઈશ એક્ચ્યુઅલી ઈ મને નહીં ફાવે ઓ એક્ચ્યુઅલી વારી નથાને એબીસીડી નો એ નથી આવડતો ને એક્ચ્યુઅલી ઈ મને નહીં ફાવે હો એક્ચ્યુઅલી ઈ મને નહીં ફાવે હો તમે વેચાતી લઈ લેજો દાબેલી બનાવવાનું મને ન ફાવે હો એક્ચ્યુઅલી માં મૂંગી રે ને જીભડારી તમે છે ને આજકાલ મારા ભેગ બહુ બાજો છો મને બહુ દુઃખ થાય હે આવડી પબ્લિક આવીથી મને એવું લાગે છે કે મને છે ને કોકની નજર લાગી ગઈ લાગે આપડા બેન વચ્ચે નજર હું લાગી જાય કોઈની તાર જીભડો હખણો રાખે તે કઈ ન હોય તમને એક મારો જીભડો જ આડો આવે તમારો જીભડો તમને દેખાતો જ નથી હે જીગર આજકાલ તો તને એક ઘણું જ માઠું નથી લાગતી જાતું કઈ કહું એટલે તને સીધું માઠું જ લાગે હે જીગર તમાર ભાઈબંધને જમવાનું રાખવું છે ને પાઉં ભાજી બનાવી છે દાબેલી તમે જે કહેશો ને હું બનાવી દઈશ પણ તમે છે ને મારી એક વાત સાંભળી લ્યો આ પણ શું છે ઈ તો કે મને ખબર છે તું એમને એમ તો મને એવી છે નહીં એટલે પહેલા છે ને તું તારી ડિમાન્ડ કે ને પછી હું માનું ના હો પહેલા તમારે હા કેવી પડશે તો જ હું એ બનાવી દઉં નકો હું એને બનાવી દઉં આ તો પહેલા કે તો ખરી આ કીધા જેવું હોય તો કહું કીધા જેવું હોય એટલે શું રે હું કઈ એવી કોઈ દી વાત કરું છું કીધા જેવું જોઈએ ને હા કહી દો તો કહું ન કઈ નહીં કે તો ખરી મારી માં જીવ ન લઈ લે તમારે જીવ જાય એવો તો તમે કોકના જીવ કાઢી લો એમ છો એમ નહીં હાલે હો પહેલા તું છે ને કે એમ બેમરી કેમ ના હાલે પાડોશી કહે છે કે આ લઈ આવી દે તો ફડ્ડી ના લઈ આવશે તીએ તો કઈ નહીં કે હું લે હું એન આમ દેવન પેલું આ દેવન પેલું તે દેવન સીધું લઈને આવશે ને પૈસા પછી માંગશે અને મારે તમને કઈ કહેવાનું હોય એટલે પહેલા કે પછી હું જે આ પાડું ના પાડું તું તો હાવ ડોબી છે લે ક્યાં વાત ને ક્યાં હજોડે છે મને તો ઈ થાય હે કે તમે તમારી ઘરને ડોબી કેસો મગજ વગરની કેસો ગમે એવી રહી તો લઈ શું કરવા આયા લઈ ના આવાય ને પાછા લગન કરીને આયા તે કેવા ખબર છે ને તમે કેતા મને ઠીંગડી પોગતી એ નથી તે જોવા આયા તે આંખે બટેકા લગાવીને આયા તા ખબર નથી કે ઠીંગડી સૌ તે આ શું કરવા પાડી જીભડારા જીગર હમણાં તમે છે ને મારે ભેગે બહુ ખોટું કરો છો મને જરીએ પસંદ નથી આવતું એ સેજુબાઈ તમે મારે ભેગે હમણાં ખોટું જ કરો છો કઈ સારું નથી કરતા મેં શું કર્યું વરી લ્યો તમારા ભેગે જો તમે મારું કામ કરવાના હો ને તો આ પાડો નકર ના પાડો એટલે હું આ પાડું નકર ના પાડીને હાલતી થઈ જાઉં પણ કામ કીધા વગર આ કેમ પાડું પાડવી હોય તો પાડો નકર હું તો આ હાલતી થઈ જાઉં તું જો નારાજ હો તો સારી દુનિયા લગે ફીકી ફીકી રેવા દો ને તમારા ભૂંડા આવાજે ભેકાડા હું પાડો હો કાન મહીએ રસી નીકળવા માંડશે તું જો નારાજ હો તો દુનિયા પૂરી લગે ફીકી ફીકી હા બસ કઈ દે હાલ જુઓ તમાર છે ને મને રાજસ્થાન ફરવા લઈ જવાની અત્યારે લગન ગાળો 2-3 દિનો પૂરો થઈ જાય ને એટલે પછી આપણે રાજસ્થાન જાશું અને તમને કહી દઉં કે એમ તો કહેતા જ નહીં કે દિવાળી ઉપર જાશું હોળી ઉપર જાશું કીધી એ નહીં મેં કહી દીધું ને 2-3 દી પછી જવાનું એટલે જવાનું બાકી હોળી ને દિવાળી તમાર કોઈ દી આવતી નથી હા તો 7મ-8મ ઉપર રાખ ને તો પછી તમાર ભાઈબંધની પાઉં ભાજી ને દાબેલી ને હંધે 7મ-8મ ઉપર રાખો
ના ના એમ થોડી હાલે. આ તે આમાંય નહીં હાલે હો. આપણે 2-3 દી પછી રાજસ્થાન જાશું એટલે જાશું. તમારે મને રાજસ્થાન ફરવા લઈ જ જવાની છે. હવે કોઈ ભેગું થાય કે ન થાય એવા બનત કરજો જ નહીં કે આપણે બે જ સહી, આપણે બે જાશું એટલે જાશું. પછી આ દિશાથી કઈ દિશામાં હું હરા નીકળશું. આઈ ભલે નીકળી, મને કોઈ વાંધો નથી. તમારે મને રાજસ્થાન ફરવા લઈ જવાની એટલે રહી જવાની. કપમેળ કર લ્યો, બીજું કાંઈ નહીં. એના બદલામાં હું તમારા દોસ્તાન છે ને પાવભાજીને દાબેલીને મારા સ્વાદિષ્ટ હાથની બનાવીને ખવડાવીશ. એકચ્યુઅલીમાં હું છે ને એમને કોઈનું રાખતી નથી. મૂંગી રે ને એકચ્યુઅલી વાળી. જેટલો ખર્ચો પાવભાજીનો થાત ને એનાથી 2 ગણો ખર્ચો તો તું અહીંયા કરાવીશ. શેડારી 2 ગણો કે 5 ગણો કે વોહરી છે ને કઈ બૈરું તો ખર્ચાડું લે ને. મેં તો કીધું વળી કેસે શોપિંગ કરવા લઈ જાવ, નવો ડ્રેસ લઈ દો. આ તો હું હરી પડી ને તો શોપિંગ એની, ડ્રેસ એની, ચપ્પલ એની, બપલ એની, સીધો કે હાલો રાજસ્થાન ફરવા. આના કરતા બ્યુટી પાર્લરમાં જઈ આવે ને તોય ઓછો ખર્ચો આવે મારે. રાજસ્થાન જવાનું તૈયાર કરી લેજો, કપડા બપડા ભરી લ્યો. બાય બાય. હું અમાર કપડા લઈ લઉં છું. 4-5 જોડીનો મેળ તો કરવો પડશે ને. એકાદી જેડલ નો ગમે તો એનાય માંગી લઉં ને. માંગણિયા સેડારી. એ ભગવાન, મારે હવે 2-3 દીમાં કાક મેળ કરવો પડશે. મારા ભાઈબંધને ત્યાં હાલે જાઉં. કઈશ કે કામ છે. આ રાજસ્થાન ફરવા લઈ જઈશ ને તે આ તમારો આ પાટલું કાઢી લેશે, ખીચા ખાલી કરી નાખશે. આજે દાબેલી ખવડાવવાનું કીધું ને કીધું. એના કરતા વેચાતી લ્યા ને તોય આટલો ખર્ચો ન થાત. બૈરું તો માથા ભારે. તમે છે ને ગમે એના ભેગે પંગો લ્યો, ગમે એના ભેગે બેટ નાખો, બાકી તમારા ઘરવાળી જોડે કોઈ દી તમારે છે ને દાદાગીરી કરવાની નહીં. કે ને આમ ને આમ તો આમ. અને તમારે વાત જાણ્યા વગર કોઈ દી હા પાડવાની નહીં. સમજી ગયો મારા કલેજા? તું સમજી જા. અને હું અહીંયા કને ચાય બનાવી લઉં. મારે ચાય પીવી છે. મારે બૈરું જ નહીં બનાવી દે. મારે પીવી હોય ને તો મારા હાથે જ બનાવવાની. ની બરોબર છે વાત. હાલો તે બીજું હું રાજસ્થાન જવાનું છે. પાટલું કાઢી લેશે. હવે કોના જોડે લુગડા માંગુ? ગોગડી જોડે માંગુ, સોનકી જોડે માંગુ કે કઈ પાસે માંગુ? ઓલી કાયડી તો વાંદરી દેશે નહીં. હમણાં મેં એને આપ્યું નતું એટલે એના પાસે મંગાય નહીં. 1-2 જોડી મારે હાચવી રાખ્યા હે પૈસા, એમાંથી નવા લઈ આવું. 1-2 જોડી પડ્યા છે ને, 1-8 જોડી માંગી લઉં ને તે થઈ જાય મારે કામ. હવે માંગવા કોના પાસે? તમારા પાસે 1-8 જોડી પાટલું, શર્ટ કે પછી સ્કર્ટ કે પછી શું કહેવાય લાંબુ ફીટ હોય ને શું કહેવાય ગાઉન નહીં જે કહેવાય 1-8 જોડી નવા લુગડા મોકલાવો ને મારા વાલા. આપણે છે ને રાજસ્થાન ફરવા જવાનું છે. નવી સ્કીમ આવી છે. જે મને 1 જોડી લુગડા પહેરવા દેશે ને પાછા હારા લદ્દો કાઢીને દેતા નહીં, ગાભા જેવા કાઢીને ન દઈ દેતા. 1-8 જોડી જે હારા લુગડા આપશે ને એને અમારા ભેગે રાજસ્થાન ફરવા લઈ જવાના છે. તો કમેન્ટમાં કહી દો કોણ મને 1 જોડી લુગડા આપશે અને કઈ જોડી છે એ કહી દેજો. આ સેજલ ભેગે તમને બીજી વાર મોકો નહીં મળે રાજસ્થાન ફરવા જવાનો. मैं तो जाऊंगी राजस्थान में घूमने रे, घूमे रे गोरी चली कहाँ राजस्थान में. તમ મનો નહીં, બાકી રાજસ્થાન માં ફરવાનું હારું ને. એમાં આજ મારા ભાઈ આવે છે. મારા ભાઈને પૂછી લો એને હાલવું હોય ને તો. ઓ સેજલબાઈ, તમને શું થયું? એકલા કેમ બોલો સરિયા? મમ્મીજી હારું તમે આવી ગયા. મારે તમને કેટલી ફરિયાદ કરવી છે ખબર છે? કાલ તમે હતા નહીં ને તે મારા ભેગે કેટલો અન્યાય થયો. કાવરી શું થયું અમારી સેજલ ને? મમ્મીજી કોણ જાણે લ્યો. કાલ તો જીગરને કોની નજર લાગી ગઈ કે શું થઈ ગયું? કાલ તો તમે નતા ને તે મારા ભેગે હરખા બાજ્યા. મને બહુ દુઃખ થયું લ્યો. કોઈ દી મારા ભેગે બાજે નહીં ને કાલે અમાર બાજવાન થઈ ગયું ને તે મને જરીએ મેળ આવ્યો નહીં. પછી માર છે ને કાલ દવાખાને નતું જાવ ને તોય હું તો હાલી ગઈ. હવે જીગરને માર કેવું પડશે? ઈ બગડે છે રે હમણાં ભાઈબંધો ભેગે રહી. સાચી વાત છે મમ્મીજી. નજર શું લાગી જાય? ભાઈબંધોને ચેપ લેતા લાગે. હવે તો મમ્મીજી આપણે છે ને એક કામ કરી, આપણે જીગરને છે ને એને ભાઈબંધો ભેગે જવા જ નથી દેવા. હા ઈ સાચી વાત હો સેજલ તારી. અને મમ્મીજી એક ખુશખબરી છે. આપણે છે ને 2-3 દી પછી રાજસ્થાન ફરવા જવાનું. તૈયારી કરી લ્યો, લુગડા ભેગા કરી લ્યો. હે રાજસ્થાન જવાનું? હારું લે તો હું આલીશ હો સેજલ. હા તમારે તો હાલવાનું જોઈએ ને. લ્યો મમ્મીજી તમે તો કેવી વાત કરો, મને પૂછો હો. એકચ્યુઅલી તમારા વગર મને નો ફાવે હો સેજલ. પછી આપણે રીલ્સ બનાવશો ને રાજસ્થાન વાળીઓ. ઓલા બધા નહીં બનાવતા હાથ ઊંચો કરે ને કપડા બીજા આવી જાય ખબર છે ને, જગ્યાએ અલગ અલગ આવી જાય એવી રીલ્સ બનાવશું. ઓકે મમ્મીજી હારું લે તો હું લુગડા તૈયારી કરી લઉં. હું એ મારી તાર થઈ ગયું. ના રે ના મમ્મી, મારશે ને એક લુગડાની ખામી આવી છે. જો બે જોડી લુગડા હું નવા લઈ લઈશ. મારા પાસે પૈસા પડે એના 2-3 જોડી છે અને 1-8 જોડી માંગી લઉં એકાથીનો. હારું લે તું તારું કર લે, હું એ મારું કર લઉં. અને મમ્મીજી રાજસ્થાન ફરવા જવાનું છે ને એમાં તમે હાડીઓ ને બાડીઓ લેજો નહીં, ભૂંડિયું લાગે આવી. હા કાલી મલકની હાડી ન પહેરું તાર શું પહેરું? આ હું હાડી ને બાડી શું પહેરવું હોય મમ્મીજી?
તમે છે ને ડ્રેસ લઈ લ્યો હવે નવા. મજા આવશે. હે ડ્રેસ લઉં હે? ના રે ના, હું આખા ગામમાં વાતું કરશે મારી. ગુંજવાડી દેશે આખા ગામમાં. સેજલની હાહુ ને સેજલની હાહુ થાશે. ઈ કોણ જોવા આવે છે ને સેજલની હાહુ ને સેજલની હાહુ ભલે ને થાય, આપણા તો પાપ ધોવાય ને. મમ્મીજી આ આખા ગામને કાંઈ કામ નથી, આખા ગામની પંચાયત કરવાનું છે, બીજું કાંઈ કામ નથી. એના કરતો હું તમને કહું છું ને ડ્રેસ લેજો, કોણ જોવા આવવાનું છે. અને કે ને તો ભલે કે, જો તમને સામે આવીને કે ને તે મને કહેજો. એનો તો છે ને સોત્ર કાઢ નાખી હું. ગામની બાઈઓને તો કોઈ પૂંગે નહીં ને. હું તમને કહું છું મમ્મીજી, આ છે ને હાડી બાડી લેતા નહીં, નકર હું અંધુય નાખી દઈશ. તમે છે ને ડ્રેસ જ લેજો હો ને મમ્મીજી. તું તો કાલી મલકની છે હો સેજલ. હા રે હા, આવે કાલી મલકની જ સંગ, જેવી સંગ એવી. પણ તમે છે ને હાડી બાડી લેતા નહીં. તમે એકવાર ડ્રેસ પહેરીને ફરવા તો આલો, પછી જ્યાં જાશો ને ડ્રેસ જ પહેરશો, એવી મજા આવે તમને. હારું લે તો તિયા તો પેકિંગ તો કરવા દે. મમ્મીજી હાડી ન લેજો ને, ડ્રેસ લેજો, નક તમાર જોલપ ચેક કરવા આવીશું. એ ઓ મુય આખા ગામમાં વગવી નાખશે મને. મમ્મીજી કોઈ તમાર વગોણા કરે ને કોઈ તમને વગવે ને તો એનાથી બિયાવાનું નહીં, એનાથી ખુશ થવાનું કે તમારા પાપ ધોવાય. હું તો અંદર ને સામેથી કહું મારા વગોણા કરો તમે એટલે મારા પાપ ધોવાય. વાત તો સાચી છે ઓ સેજલ તારી. હા વાત સાચી છે મારી, તમારે મારું માનવું નથી. કહું છું ને મારી વાત માનો. હાડી બાડી લેજો ને, ડ્રેસમાં તમે બહુ મસ્ત લાગો, ગોલ મટોલ રૂપારા, મારા ગોલગપ્પા સાસુમાં. મારી સાસુ ગોલગપ્પા. હારે હા, હવે હાડી લેજો ની મમ્મીજી, ડ્રેસ લેજો. એ ઓ રાડુ ન પાડ બેઠી બેઠી, તારું સામાન ભેગું કર લે, રહી નવરી બેઠી છે. અરે બાઈ મમ્મી અહીંયા સુધી આયા, કહેવાનું તો ભૂલાઈ ગયું કે મારો ભાઈ આવે છે રે. લે મમ્મીજી, ઓ મમ્મીજી, ઓ ગોલગપ્પા સાસુમાં, ઓ રસગુલ્લા સાસુમાં. શું છે તને રાડુ ન દે બેઠી બેઠી, કામ કરતા રહું. મમ્મીજી એમ કહું છું કે આજ મારો ભાઈ આવવાનો છે, તમને કહેવાનું ભૂલાઈ ગયું. હવે આવતો જશે, પોગવા જ આવ્યો છે. એટલે હું છે ને ઉપર જાઉં છું, મારે બે બેન ભાઈને વાતું કરવી છે. અને ઉપર હવાય હારી આવે ને થોડીક. એ હો હું પછી આવીશ હો, કાંઈ વાંધો નહીં મમ્મીજી. તમે તમારે પેકિંગ કરી લ્યો. એ હો રામ નામ રસિયો રે, પ્રભુ મન બસિયો રે, हम तो जाएंगे राजस्थान रे, मौज मस्ती करेंगे रे, राम जी का प्यारा सिया का दुलारा, कृपा करियो रे, प्रभु मन बसियो रे, जो कोई आवे अरज लगावे, सबकी सुनियो रे, प्रभु मन बसियो रे. તમે છે ને હુતા પેલા કાંઈ બોલો કે ના બોલો, હું તમને એક શ્લોક કહું ને, એ તમારે છે ને રોજ રાતે બોલવાનો હો. बजरंग बली नो से कहई रिछपति सुनु हनुमाना, का चुप साधी रहे हु बलवाना, पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधान, कवन सो काज कठिन जग माही, जो नहीं होई तात तुम पाही. તમાર છે ને કોઈ દી કાંઈ બોલો કે ના બોલો, આ શ્લોક બોલવાનો બોલવાનો બોલવાનો. બોલો કષ્ટ ભંજન દેવ કી જય. હાલો મારો ભાઈ આવે છે, હું જાઉં હો. મારો ભાઈ તો કઈએ આવશે. ડોલા રે ડોલા રે ડોલા રે ડોલા રે ડોલા રે. તમને એવું લાગતું હશે કે મારો ભાઈ છે ને ઘણા દી આવે છે ને હું એક તો હારે ને મારો ભાઈ મને મળવા આવે ને, તો તમને એવું લાગતું હશે અમે બે ઇમોશનલ વાતો કરી. અમે છે ને આજે વઢ્યા વગર રહી નહીં. તમે જોજો તમને કેવું એન્ટરટેનમેન્ટ થાય છે. તમે તમારા ભાઈ ભેગે વઢો છો કે નહીં જરી કહેજો તો કમેન્ટમાં. હું તો વઢું હો. અમાર બેને છે ને વઢ્યા વગર હાલે જ નહીં. અમે બે આજે બાજી. અને બા અમાર સર અમને કહેતા કે ઇંગ્લિશના સર હતા ને મને ટ્યુશન લેવા આવતા, એ મને કહેતા કે જે બે બેન ભાઈ કે જે બે બેનો વઢે નહીં ને એનામાં પ્રેમ હોય જ નહીં, એટલે વઢવાનું તો પેલું. એટલે અમે બે બેન ભાઈ વઢી છે, તમારામાં પ્રેમ છે. જો તમે બે બેન ભાઈ તમે બે બેનો તમે બે જણા વઢતા નથી ને તો તમારામાં પ્રેમ છે જ નહીં. હવે તમે કહી દો કે તમારામાં પ્રેમ છે કે નહીં. ઓ બેની બા ગાંડા થઈ ગયા લાગો. જુઓ જોયું ને, આવતા વેત કે ગાંડી લ્યો, બેનને કોઈ ગાંડું કે તું હોઈશ ગાંડો, મને શું કરવા કેતો હોય, તું ગાંડી જ છે. કીધવાનો આજ ઘરે આવ્યો ને આવતા વેત કે ગાંડી. પાણી ભરતી આવજા, પાણી પીવું છે. તારે હાથે ન લઈને આવાય, અહીંયા સુધી આવ્યો તો પી આવાય ને પાણી. તને ખુશખબરી દેવી છે, અમે છે ને રાજસ્થાન ફરવા જવાના છે. તારે હાલું છે? હા તો હાલું જ પડે ને રાજસ્થાન ફરવા. જીજાજીને લૂંટવા કોણ ના હાલે. હારું લે કપડાની તૈયારી કરી લેજે, અમે 2-3 દી પછી જાય છે રહ્યા. કોણ કોણ જાવ છો? અમે ત્રણે, હું મારો ઘરવાળો ને હાહુ ને તું. અને એક જોડી લુગડા જે મને મફતમાં પહેરવા આપે ને એને લઈ જવાના છે. માંગણીયત માંગજે જ રી તું તો. થેન્ક યુ. તારે શું હું માંગુ કે ના માંગુ? વાંદરી ભાઈ આવ્યો છે મળવા, એમ નથી કહેતી બે. કહેવાનું શું હોય, બેહું હોય બેહી જાય ને ભલે ઉપલો રાખે.
બેન તો બહુ વાહમી છે, ભાઈએ કઈ ઓસીનો નથી. હે સેજલ, બે ચાર થોકડા પડ્યા તો આપતો ખરી. હા, તારા હાટું જ ભેગું કર્યું છે, વાપરવા તા 5-6 હજાર દે. જા જા, હવે તને તો દઉં જ ને, વાડીએ પાણી વારવા તું આવે તો તને આપું. હા તો હવે આલીશ, પેલા પાણી વારો પછી જડશે, એમને એમ કાંઈ બાય નહીં જડે હો. કેવી બેન છે, ભાઈને 2-4 હજાર ના આપી હગે? ના હો, એવી હારી બેન નથી તમને, તમારા નસીબ ફૂટેલા છે. 2-4 વર્ષ ઉપવાસ કરો નકોડા એટલે હારી બેન જડશે. રેવા દે ને, તે તો મરી જાહું, પછી આવતા જન્મમાં વાંધો થાશે ને. જમીન બમીન કોક રાખજે મારા હાટું. હા, તમારે તો રેવું બાર દેહમન, પાછા કેસે જમીન બમીન રાખજો. આ જમીન બમીન છે ને, પાણી બાણી અમે વાર્યું છે એટલે તમને કાંઈ જડશે નહીં. એમ હંધુય બે બેનન જડશે. પાણી વારો તો જડે, બાકી કાંઈ જડે નહીં. આ તો સાઈન કરવાના પૈસા આપજો 2-4 હજાર. તમારે સાઈન કરી હતી, મેં માંગ્યા તા પૈસા, તમારા નામે કર્યું ત્યારે. ઓહો વરી પૈસા પૈસા ને પૈસા, એના વગર તો ચાં ઉધાર જ છે. હંધાઈની બેનું કેવી હારી હોય, ભાઈ જે કેસે ને ઈ કરે, હંધુય કરે. હું કેસે આ કરી આવી દે, હું કરી આવી દે, મારી બેન જ વહોરી છે. મારે એમ જ છે, હંધાઈના ભાઈ કેવા હારા હોય. આ લુગડા લઈ આવે, તે લુગડા લઈ આવે, હિલ્સ લઈ આવે ને કેવું કેવાય, આ માથામાં નાખવાનું હંધુય લઈ આવે. મારો ભાઈ બટકીઓ કાંઈ લઈને આવે નહીં મારા હાટુ, લુખો આલ્યો આવે. ઈ તો મને લેતા ના આવડે એટલે મારે એમ જ છે, મને દેતા ના આવડે. મૂંગી રે તું જીભડારી, મને જ મારા જીજાજી ઉપર દયા આવે છે, તને હચાવતા કેમ હશે? અહીંયાથી એક સૂટી આવા દઈને જીજાજી ઉપર દયા આવે વારો. હવે તું બેઠી હોય એકલી એકલી, હું જ જાઉં છું. ક્યાં જાય છે પણ ઘડીક તો બે, ક્યાંય નથી જાઉં. જીજાજીની દુકાન જાઉં, કોક હેરબેલ પાય તો ખરે, તું કાંઈ પાઈશ નહીં બટકિયાણી. અહીંયા બૈયા કાંઈ નહીં જડે હો, જાઉં જ જાઉં. અને હવે રાજસ્થાન ફરવા જવું હોય ને તો તૈયારી કરી લેજે હંધીએ, મોડું ન કરાવજે ને. એકાદ દિવસે ને આગળ પાછળ કરવાનું નથી ને તા જીજાજીને કહેજે નહીં કે હું હાલું છું, એન ટાઈમ ઉપર કહીશ કે હાલે છે. ડોબી કેવું પડે તને ખબર શું પડે, ટિકિટ ન લેવી પડે. તારું શરીર છે કેવડું, તું તો હંતાઈ જાય, ટિકિટ વગરે બેઠો આવજે. હા, મને નીચે ઉતારે તો તું આવી હમ ભાર લેવા. હાથ કોઈ નહીં, તાર કરવું એમ કરતા ઠેલો ઉપાડ લેજે તું હાથે. તું છે ને કહું ઉપાડે એવી હતી. હા તો હારું લે, મારા હાટું કઈક વર્તા પાણીપુરી બાણીપુરી લઈને તો આવજે. ના હો, હું બહુ કાંઈ નહીં લઈ આવ તારા હાટું પાણીપુરી બાણીપુરી. તાર ખાવી તો હાથે ખાઈ આવ, હું નહીં લઈ આવું. કેવો ભાઈ છે, બેન પાસે કેટલી અપેક્ષા રાખશે. બેન આ કર દે ને તે કર દે ને, પેલું ને ઢેકણું ને પૂછડું ને પોતાનું તો કાંઈ કરી દેવું નથી. પાણીપુરી એ લઈ નથી આવી બેન હાટું. એ પાણીપુરી બાણીપુરી હું નહીં લઈને આવજો ભાઈ, મને મેળ ના આવે. હા તો કાંઈ નહીં, ના લઈ આવજા, હું નહીં લઈ આવું, સાચું કહું છું. હા ભાઈ, ના લઈ આવજે. સારું લે તો હું જાઉં છું, હવે વરીને પાછો આવી. હા છે તો ખારું બનાવી રાખજે ખાવાનું. એકચ્યુઅલી ઈ મને નહીં ફાવે હો, તો તને ફાવે હું હે સેડારી? હા તો જેને જેને મારા ભેગે રાજસ્થાન ફરવા આવું હોય ઈ મારે એક જોડી લુગડા બુકિંગ કરી નાખે અને મને કહી દે, પછી આપણે જાશું રાજસ્થાન ફરવા. વહેલા તે પહેલા એકને મોકો મળશે, જો મને જવા જડે તો, બાકી કોઈ નહીં જવા મળે. જો મને નહીં જવા મળે ને તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ખાતા રહ્યો પીતા રહ્યો મોજમાં રહ્યો ને અમારા વિડીયો જોતા રહ્યો. તો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. લગનનું ખાઈ પીને હુઈ જાવ, બીજું હું. અને હુએ કોઈને કેજો નહીં હો કે આપણે રાજસ્થાન ફરવા જવાના છે, નજર લાગી જશે ને તે કેન્સલ થઈ જશે. આય બાય બાય. કોઈને કહેતા નહીં હો, કહી દઉં છું નકર નજર લાગી જાય.